આપણે ધૂળકુટિયા દાદાનું મંદિર છે મસ્ત મજાનું, તો બધા દર્શન કરી લેજો. સો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં ને? તો બધાને જય શ્રી રામ અને હર હર મહાદેવ. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું અને અત્યારે આપણે જવાનું છે બાંભણિયાના આપણે ધૂળકુટિયા ભૂતળા દાદાએ. તો હવે નીકળીએ અને આપણે વાળ પણ કલરી કરવાના છે. તો હવે જો આ વાળ કેટલા મોટા છે, આમાં થાય તો સારું એટલા છે. તોય હવે વાળ પણ કલરી કરાવી નાખીએ અને પહેલાં ધૂળકુટિયા ભૂતળા દાદાએ જાશું. તો વિડીયોમાં આગળ બના રહેજો. હવે આપણે નીકળીએ ઉના અને આપણે મોટી ગાડી લઈને જાય, કારણ કે મેલી થઈ ગઈ એટલે ધોવાની પણ છે. જો કેટલા ડાઘ છે આમાં. તો મસ્ત મજાના ગાડીમાં બેઠી ગયા છે અને સીલ બેલ્ટ પેલો મારવો પડે. સીલ બેલ્ટ મારી દીધો છે અને ટાયરમાં હવા પણ ઓછી લાગે. તો હવે નીકળીએ સીધા. પીછેના મુડિયો ફાઇનલી આપણે પૂગી ગયા ધૂળકુટિયા ભૂતળા દાદાએ અને મસ્ત મજાના ઢાર ઉપર ગાડી પાર્ક કરી દીધી અને મંદિર છે તો આપણે જઈએ. ફાઇનલી મંદિરની અંદર આવી ગયા અને અહીંયા વાવટો ચડાવી દઈએ. અને આ જો આ મંદિર છે ધૂળકુટિયા દાદાનું, અને અંદર પણ તમને બતાવું જો કેવું મસ્ત મજાનું મંદિર છે. અને હું તો આ મંદિરે પહેલી વાર જ આવ્યો મોટો હતો ત્યાં સુધીમાં, કારણ કે આપણે ખબર નથી કે આ બાંભણિયાનું મંદિર છે, એટલે આપણે તો પહેલી વાર આવ્યા. અને આપણે મંદિરમાં આવ્યા હતા તો આપણે ધૂળકુટિયા દાદાનું મંદિર છે મસ્ત મજાનું, તો બધા દર્શન કરી લેજો. આપણે પણ દર્શન કરી લઈએ. આ બીજું મંદિર ખેતલા બાપાનું મંદિર છે, તો એના પણ મસ્ત મજાના દર્શન કરી લેજો. કારણ કે બાજુમાં બે મંદિર આવેલા છે, એક ખેતલા બાપાનું મંદિર છે અને એક ધૂળકુટિયા દાદાનું મંદિર છે, આપણા બાંભણિયા ઘેરાનું છે. તો બધા દર્શન કરવા આવવાનું નહીં ભૂલતા. આપણે આવ્યા હતા નિવેદ કરવા માટે અને નારિયેળ અહીંયા ફોડવા પડે. તો આ બહારથી કાંક મંદિર છે આવું મસ્ત મજાનું, ખેતલા બાપા દાદાનું છે અને જય ભૂતળા દાદાનું છે. અને તમને બેઠવાની પણ જગ્યા મળી જાય, એટલે કોઈ આવવાનું ભૂલતા નહીં. આ મંદિર છે અને આ જો મોટું ગ્રાઉન્ડ છે, એટલે આ બધી ખૂણચ્યું છે એમાં તમે બેઠી પણ શકો. તો મસ્ત મજાના બે દાદાને આપણે નિવેદ જવારી દીધા અને અહીંયા નિવેદ પણ જવારી દીધા. મસ્ત મજાના દર્શન કરી લીધા અને હવે આપણે નીકળીએ ઘર તરફ. ઘર તરફ નથી જવાનું, હજી તો વાળ કપાવવાના છે, કરલી કરવાના છે, એટલે નીકળીએ. મિત્રો તમે બધા દર્શન કરીને બહાર નીકળો એટલે ગેટ બંધ કરવાનું નહીં ભૂલતા, કારણ કે ગેટ નહીં બંધ કરો ને તો અંદર કૂતરા ને એવું બધું ગળી શકે, એટલા માટે થઈને ગેટ બંધ કરવાનું નહીં ભૂલતા. અને આ છે અમારી ગાડી CJ 32 AG 60 62 અને આપણા દાદા. ફાઇનલી દુકાને આવી ગયા છે અને મસ્ત મજાના મેગી કરાવી નાખ્યા. અને જો ચીપિયા તો મારી દીધા પણ હમણાં તો નહીં થાય કાંઈ, કાલે કાઢવા આવવા પડીએ, એટલે આપણે જાવું ને કાઢતા જવું. ફાઇનલી અત્યારે બધું કમ્પ્લીટ થઈ ગયું અને ટોપો પણ માથે પહેરાવી દીધો, ધૂળ ન ઉડે. અને હવે આપણે નીકળીએ ઘરે, કારણ કે ભાર્ગવભાઈને બેકોસ એટલે એ લેવા આવે. હવે થાકી ગયા, વાળ એટલા તણાના છે ને કે એની તમે વાત પૂછો. આવું ચીપિયા મેરાનીમાં અને પાછળથી આ ઇન્જેક્શન મારવાનું આવે જો વાળમાં, એટલે શું કે વાળ કમ્પ્લીટ થઈ જાય. એટલે એમાં ઇન્જેક્શન નહીં પણ કેટલી વાર 2 થી 3 વાર મારી દીધું. અને જો અહીંયા ચીપિયા એના પેડા, આ બધા ચીપિયા છે. ફાઇનલી ઘરે આવી ગયો, મસ્ત મજાનું જમવાનું ઠપકાર લીધું અને જો પેકિંગ કમ્પ્લીટ થઈ ગઈ. અહીંયા બે ઠેલા પેડા, પછી અહીંયા પણ પેડા. તો અમારો મોન્ટુભાઈ પણ આવી ગયા. અને કેનો ફેન છે? વાહ ભાઈ વાહ, GT નો ફેન છે મિત્રો. જો ખાલી 7 ગિલ, શુભમ ગિલ. કોઈ કોમેન્ટ નહીં કરતા માથામાં શકલીનો મારો કેમ નાખી દીધો. એ કાલે તમને ખબર પડશે કેવી રીતના વાળ થાય, કારણ કે અને જો મયુરભાઈ એડિટિંગ ચાલુ છે મસ્ત મજાનું. આ અત્યારે અપલોડ કરવો પડીએ ને, તો 6:30 વાગે અપલોડ કરવાનું છે. ગમે એને ID ફોલ્ટ થઈને મળી ગઈ હોય તો એમાં લાઈક કરી દેજો અને ફોલો કરી દેજો. અને એક વ્યક્તિ એડિટ કરે છે ને તો ખાલી જો કેટલા જોવા બેઠા, શિવ છે, ભાર્ગવ છે, પછી આ બધું ફરે રોહન છે, પછી મયુર છે, એ તો એડિટર છે, તો મસ્ત મજાનું એડિટ કરે. અને આપણે પૂગી ગયા જોવા. તો ફાઇનલી મસ્ત મજાનો નાસ્તો મગાવી લીધો છે અને જોવા 2 કોથરા ભરીને લેતા આવ્યા. એટલે એટલું બધું કિને ખાવાનું છે? મારું થોડું છે. બધી ભાગમાં મેં કહો આખા કોતરાના સી હું લઈને આવ્યો.
અને બધો નાસ્તો કરવા ઠપકારવા બેઠી ગયા. મહેશને તો માવો ચાલુ છે એટલે એ નહીં ખાય. અને ભાર્ગવભાઈ તો બબલા નથી ખાતા. અને જો આપણે ચિપ્સ મગાવી લીધી. મસ્ત મજાની રાત પડી ગઈ છે અને આપણે હવે અગરબત્તી કરવા. તો આપણે દીવા કમ્પ્લીટ કરી નાખ્યા. હવે અગરબત્તી કરી નાખીએ. અગરબત્તી થઈ ગઈ. અને મિત્રો વાળ એટલા માથું એટલું દુખે છે તમે એની વાત પૂછોમાં. હવે એટલું ભારી માથું થઈ ગયું છે ને એમ થાય કે આ બધું કાઢી નાખવાડી લબાશો. તો એટલા પૈસા દીધા હોય તો એમ કે આનું એનું રિઝલ્ટ તો મળવું જોઈએ ને. તો બસ આજના વિડીયોમાં એટલું. વિડીયો સારો લાગે તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા હજો. અને તમને એક નવા વિડીયોમાં મળું. બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય. અને આનું રિઝલ્ટ જોવાનું નહીં ભૂલતા. તો રિઝલ્ટ જોવું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો.